જો આજ મહેમાન આવવાના છે, તારે હોમવર્ક કરવાનું હોય ને તો કરી લેજે બધું. પછી એ મહેમાન આવે ત્યારે ન કહેતી કે મારું હોમવર્ક બાકી છે. આ બાજુવાળા મનીષા આંટી ત્યાં જા અને એમને કહેજે પૂરી વણવાનું મશીન આપે. અમાર મહેમાન આવવાના છે ને તો મારે પૂરી વણવીસ તો જોવે છે. જા જલ્દી. અને આ તમારે એક મહેમાન આવે ત્યારે જ દાઢી કરવાનું હુજે, ત્યાં સુધી ન હુજે. અત્યાર સુધી કાંઈ કામ નહોતું, હવે જ દાઢી કરવા બેઠા. મહેમાન ખાલી જમવા આવે છે, કાંઈ તમને જોવા નથી આવતા. જાઓ જલ્દી નાવો ને પતાવો, મારે કામ છે બીજા. તમે નાઈ લીધું હોય ને તો જલ્દી માળિયામાં ચડો અને ઉપરથી ગ્લાસ ઉતારી દો. ઓલા હમણાં આવીને ઊભા રહે. અને તું ત્યાં નકરું ફ્રીજ ખોલબન કરીશ નહીં, અંદર શ્રીખંડ ઠંડો નહીં થાય, બધું ગરમ થઈ જાય. માનતો જ નથી. તું ઓલા મનીષા આંટી ત્યાંથી પૂરી વળવાનું મશીન લાવી હતી ને, તો આમાં છે ને શ્રીખંડ ને પૂરી ને ઊંધિયું ને બધું રાખ્યું છે, તો એમને દિયાઈ જા અને પછી કેજે ફટાફટ ખાલી કરીને આપે, મારે જોવે છે. હે રેખાબેન, તમે અમારા ઘરે આવ્યા હતા? હા, મારે જો ને મહેમાન આવ્યા હતા એટલે હું કામમાં હતી. હા, તો શું કામ હતું બોલો? અને જો આમાં મેં મુખવાસ કાઢીને રાખ્યો છે, બધાને એક એક આપી દેજે. એમાં હેની શરમ? અને તારે નથી ખાવાનું, ધ્યાન રાખજે. પાછો મુખવાસ આપવામાં શરમ આવે, પૈસા આપે ત્યારે લેવામાં શરમ નથી આવતી?